बात करके होगा। जो भी फैसला होगा वह फैसला लोगों के निर्णय के ऊपर निर्भर करेगा। लोग चाहेंगे कि हमें चुनाव लड़ना है तो हमें चुनाव लड़ना है। मैं तो लोकतंत्र में विश्वास करने वाला व्यक्ति हूं कि चुनाव होने चाहिए और चुनाव होने से यह पता चल जाएगा कि लोग किसके समर्थन में हैं, लोग किसको चाहते हैं। ऐसा तो नहीं कि लोगों को हम जबरदस्ती बिठा देते हैं, वोट देने से हम रोकते हैं, ऐसा नहीं होना चाहिए। हाँ, पूरा गांव इकट्ठा हो जाए। ग्राम सभा किसको बोलते हैं? ग्राम सभा उसको बोलते हैं चाहे गांव में चाहे 1000 की बस्ती हो, उसमें यदि 600-700 लोग आ जाए तो वो सक्सेसफुल ग्राम सभा बोली जाती है, उसमें ठराव पास होते हैं। आप गांव इकट्ठा कर लो, जहां 1000 की बस्ती है, 600 लोग आ जाए और बोल दे कि भाई ये हमारा सरपंच, बात खत्म, कोई प्रॉब्लम नहीं है। उमेश भाई, अभी ये डाबेल की जो बात आ रही है 4 पंचायत बरस समरस होने की, उसमें अभी आपका बड़ा जेडीयू की ओर से देखिए, हमारे मोहन भाई जी ने साफ साफ कह दिया है, लोकतंत्र में हम लोग विश्वास करने वाले लोग हैं। मैं डाबेल के लोगों से संपर्क में हूँ और उनसे भी आज मुझे जवाबदेही मिली है संगठन की, तो मैं डाबेल में भी बात करूंगा, कच्चीगाम में भी बात करूंगा, सारे पूरा क्षेत्र है, दीव में भी बात कर रहा हूँ। हो सकता है 2 दिन में मैं दीव भी जाऊँ, एक दौरा करूँ, मगर जहां भी लोग लोकशाही में मानते हैं और वो लड़ना चाहते हैं, ये देश विकास की भागीदारी करना चाहते हैं, तो हम उनको पूरा मौका देंगे और चुनाव में पूरे साथ और सहकार देंगे। और दमन में भी डाबेल हो या कच्चीगाम हो, जहां भी चुनाव लड़ने की इच्छा रखता हो और वो सेवा करना चाहता है, तो हम उनको पूरा साथ देंगे। उमेश भाई, दमन में एक ऐसी पार्टी है, उमेश भाई, एक मैं विचारू मुकेश भाई दिखावा हम मुकेश भाई વિદ્યુત વિભાગના ખાનગીકરણ બાબતે તમારો શું સ્પષ્ટ મત છે? કારણ કે તમે લોકસભામાં હજુ સુધી વિદ્યુત વિભાગના ખાનગીકરણનો મુદ્દો ઉઠાવ્યો નથી. મારી ઈચ્છા એ હતી કે 2 પ્રપોઝલ અહીંયાથી જાય। એક, ભારતીય જનતા પાર્ટીના તરફથી એક દરખાસ્ત જાય ભારત સરકારને કે આ એક દરખાસ્ત છે, જે દરખાસ્ત ઉપર ભારત સરકારે પુનઃ વિચાર કરવો જોઈએ, કારણ કે આ નિર્ણય છે ભારત સરકારનો। તો પહેલું મારી દરખાસ્ત એ દરખાસ્તનો વેઇટ કરતો હતો કે ભારતીય જનતા પાર્ટી તરફથી દરખાસ્ત જાય। સેકન્ડ, હું એ દરખાસ્તની પણ વેઇટ કરતો હતો કે પ્રશાસન તરફથી પણ આ દરખાસ્ત જાય। પ્રશાસનને પણ એમ લાગે, ભારતીય જનતા પાર્ટીને એમ લાગે કે આ બહુ મોટી સમસ્યા છે અને એનાથી લોકોને ખૂબ નુકસાન થાય એવું છે, તો કેમ દરખાસ્ત નહીં મોકલી? દરખાસ્ત જે દિવસે જશે તે દિવસે હું સમર્થન કરીશ અને તે દિવસે પાર્લામેન્ટમાં બોલીશ। મતલબ કે તમે અત્યારે ખાનગીકરણની સાથે છો? ખાનગીકરણ સાથે નથી, હું ચાહું છું કે એન્ટાયર પ્રશાસન, એન્ટાયર પાર્ટીઓ આમાં સમર્થન કરે। બીજેપી જો સાહેબ કોઈને ટિકિટ ના આપે એના સ્ટ્રોંગ કેન્ડિડેટને, તો શું જેડીયુ એને વેલકમ કરશે? સક્ષમ જેટલા પણ ઉમેદવારો હશે, જેને લોકોનું સમર્થન હશે, જેના સમર્થનથી જીતી શકવાની શક્યતા હશે, એ તમામ ઉમેદવારોને ચકાસશે ઉમેશભાઈ પટેલ, અને ચકાસણી કરીને અમારી સાથે ચર્ચા કરશે, ધર્મેશભાઈ સાથે ચર્ચા કરશે અને એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે। બીજો એક, તમે એનડીએના સૌથી મોટા ઘટક દળ જનતા દળ યુ સાથે એલાયન્સ કર્યું છે અને જનતા દળ યુએ કોઈ પણ દિવસ બીજેપી સાથે વિરોધ નથી કર્યો, પોતાનો ઉમેદવાર ઉભા નથી રાખ્યા। જ્યારે તમે દાદરા નગર હવેલી અને દમણ દીવના અંદર પોતાનો ઉમેદવાર ઉભા રાખે, તો શું આ એલાયન્સને અસર નહીં થશે? ના, આ કોઈ લોકસભાનું ઇલેક્શન નથી, આ લોકસભાનું ઇલેક્શન નથી, આ વિધાનસભાનું ઇલેક્શન નથી, આ લોકલ બોડીનું ઇલેક્શન છે। અને તમે જોયું છે કે પંચાયતમાં અને સરપંચમાં તો સિમ્બોલ પણ નથી। હવે એવી સ્થિતિમાં ચૂંટણી લડવી શું મુશ્કેલ છે? આ તો નાની પંચાયતની ચૂંટણી છે, લોકલ બોડીની ચૂંટણી છે, લોકો જેને પસંદ કરશે એને વોટ મળશે। હા, જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે, લોકસભાની ચૂંટણી આવશે, તો એનડીએ સાથે બેસીને નિર્ણય લેશે। મત અહીંયાથી જ બને છે। સર, ડિસ્ટ્રિક્ટ પંચાયત અને નગરપાલિકાના અંદર તો મેન્ડેટ આપ્યું છે, એમાં પોલિટિકલ પાર્ટી પોતાના સાઇનથી લડશે, તો શું આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાથે જેડીયુ ગઠબંધન કરી સરકાર બનાવશે? એનડીએ સાથે અમે ઘટક દળમાં છે જ, હમણાં પણ છે, પહેલા પણ હતા। આવતા દિવસોમાં પ્રદેશ હિત માટે અને લોકોના હિત માટે અમારી પાસે કોઈ સારી દરખાસ્ત આવશે તો અમે ચર્ચા કરશું, અમારા કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરશું અને લોકહિત માટે
પ્રદેશ હિતમાં કોઈ સારી દરખાસ્ત હશે તો એને સમર્થન આપવામાં વાંધો શું હશે? જ્યારે આ પ્રદેશનો એક રેકોર્ડ છે, ભાજપને કોંગ્રેસે મળીને બી જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સરકાર બનાવેલી છે, એટલે પ્રદેશ હિતનું અહીંયા તો સર્વોપરી છે. જો ભાજપ કોંગ્રેસ મળી શકતું હોય તો આ સવાલ તમારો થોડો આપણે વિચારવા જેવું છે. ઉમેશભાઈ, હા. આ જે તમારું જે ગઠબંધન છે એ આ નગરપાલિકા જિલ્લા પંચાયતની ચૂંટણી સુધી જ છે કે પછી આવનાર સમયમાં એનાથી આગળ પણ વધશે? ભાઈ તમે જોયું હશે, હું આવતા જ સાથે જ મોહનભાઈના પગે પડીને મેં શરૂઆત કરી. મેં તમને કીધું કે ભાઈ મારા ગુરુ છે, એટલે હવે તો ગુરુ બનાવી દીધા હોય શિષ્ય એમના. હવે તો મને એમને પહેલા તો એકલવ્ય પકડ બહાર થઈ ગયો તો ગુરુ અમારા, હવે તો મેં બનાવી દીધા ને એમને મને પોતાનો શિષ્ય માની લીધો. તો હવે તો વિચાર કરો કે ચાણક્ય ચંદ્રગુપ્ત એક ગુલામ હતો, તેને અખંડ ભારતનો રાજા બનાવેલો. તો એ મુહિમમાં અમે તો નીકળી પડ્યા કે હવે ભારતને જેમ આ બધા વિદેશીઓથી મુક્ત કરાવેલો તેમ અમારે બી અહીંયા લોકશાહીની સ્થાપના કરવાની છે તમારા જીવનમાં. એટલે મને તો કૃષ્ણ ભગવાન જેવા ગુરુ, હું અર્જુન એમનો, એટલે હવે તો અમારો રિલેશન મોહનભાઈ ભાજપમાં કે તો તમે ભાજપમાં પણ જશો. અરે તમને કીધું ને, એમનો ગઠબંધન મોહનભાઈ સાથે છે મારું. હું ભાજપનો વિરોધી નથી મુકેશભાઈ, પાછો કહું. મેં ચૂંટણીમાં બી કીધું હતું કોઈ પક્ષનો વિરોધી નથી અને કોઈ પક્ષનો સમર્થક નથી. મારું તમે પ્રેસ કોન્ફરન્સનું વિઝ્યુઅલ કાઢો, મેં કીધું તો ભાજપ કોંગ્રેસનું કોમ્બિનેશન છે. મને તો પ્રતિનિધિત્વ પર નારાજગી છે, મને તો પ્રશાસનિક કામગીરી ઉપર નારાજગી છે. હું કોઈ પાર્ટીનો વિરોધી નથી, કોઈ પણ પાર્ટીનો વિરોધી નથી. उमेश भाई, पिछली बार आप सुखा पटेल के साथ में थे, हाँ। उनको सही जगह पहुंचा दिया, हाँ। अब किसका नंबर है? देखिए प्रदीप भाई, ये तो क्या है, ये लोकशाही है. और उस समय भी आपको मालूम है जिला पंचायत में जो सरकार थी उसपे सीबीआई के केसेस हुए थे, बराबर है. और वहां पर इतना ज्यादा भ्रष्टाचार वो सब हुआ था, उसके लिए हम लोगों ने आंदोलन किए थे. और आपको मालूम होगा कि तो वहां पर मोटी दमन की सीटों पर भी उस वक्त के जो जिला पंचायत के अध्यक्ष हुआ करते थे उन्होंने बुरी नजर रखी थी, तब जाके हमने लड़ाई लड़ी. और तब भी मैंने कभी भाजपा का और कांग्रेस का वो नहीं किया. हम लोगों ने दमन दीव की लोगों के लिए आवाज उठाई थी. आज भी हम अच्छा ही चुनते हैं. वो समय के भूगर्भ में लिखा हुआ है कि कौन क्या करेगा. अब जैसी करनी वैसी भरनी होती है भाई साहब. और हम तो इसीलिए तो बोल रहे हैं, आज तक हम लोगों ने कभी, मैं पार्टी सिंबल में था ही नहीं प्रदीप भाई, इसलिए मैं विकल्प ढूंढा करता था. इसलिए हर बार मुझसे ऐसा ही मेरे साथ होता था. अभी गुरु तक जाके मिला है, बाकी तो मैं ही गुरु बन जाता था. अच्छा, आप जिला पंचायत के चुनाव लड़ने जा रहे हैं क्या? मैं नहीं लड़ूंगा. मैंने अभी सांसद का सपना देखा है. आप वापस मुझे नीचे कहाँ गिरा रहे हैं? अब मोहन भाई मिले हैं, तो मोहन भाई के साथ अगली बार उनके पीछे पार्लियामेंट में पहुंचते हैं भाई. 20,000 तक पहुंचा हूँ. अब मोहन भाई की जुड़ गए, हमारे 60 हो गए. मतलब दमन दिव से आप અમારા ઉમેદવારો ક્યારે ડિક્લેર થશે? કારણ કે ઓલરેડી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને લગભગ 2-3 દિવસમાં ભારતીય જનતા પાર્ટી બી અને કદાચ કોંગ્રેસ બી એની ટિકિટો ડિક્લેર કરી શકે. તો તમારા ઉમેદવાર ક્યારે ખુલશે? આજે મને તો જવાબદારી મળી છે. હા, પણ આજે- એટલો નથી, એટલો તારા ચિંતા નહીં કરો. જે લાસ્ટ દિવસ હતી ને આગલા દાડે બધા મારા ફોર્મ ભરાયા. તમારે જરા ચિંતા કરી તમારામાંથી બી કોઈને જરૂર પડે તો બરાબર બિના સંકોચ મારા રસ્તા ખુલ્લા છે. અમે મોહનભાઈને અમારા પ્રદેશ અધ્યક્ષ સાથે અમે પૂરી ચર્ચા કરીને તમારી બધાની ઈચ્છા પૂર્ણ કરશું. मोहन भाई, एक एमपी के पास बहुत पावर होता है ऐसा माना जाता है, लेकिन लोकसभा में आपने मिड डे फूड का मामला उठाया, अधिकारियों की शिकायत की और भी कई चौल के मुद्दे रखे, लेकिन उसका रिजल्ट क्या है? देखिए ऐसा है, आप जैसे आपने सवाल किया, एमपी के पास बहुत पावर होते हैं, ये जो आप बोल रहे हैं वो बात सही नहीं है. किसी अखबार में मैंने पढ़ा कि मोहन डेलकर यानी सरकार और सरकार यानी मोहन डेलकर, वो बात गलत है. वह भी बात गलत है कि प्रशासन को सरकार बोला जाता है. सरकार लोगों से चुने हुए प्रतिनिधियों की सरकार बनती है, वो चाहे भारत सरकार हो या विधान राज्य की सरकार हो. तो ये समझने वाली बात है. नंबर 1, देखो मैं एक एमपी हूं और एमपी के नाते मेरी ये जिम्मेदारी बनती है कि मैं सारे सवाल जहां पर मैं प्रतिनिधित्व करता हूं वहां उठाना चाहिए.
तो और मेरी जिम्मेदारी लेकर के मैं वहां पर प्रश्न उठाता हूं और सरकार का ध्यान खींचता हूं और सरकार तक बात जाती है। अब तो ऐसा है कि अब 1-1.25 साल हुआ है और उसके बीच में भी ये 6-7 महीना तो कोरोना में चला गया, कोविड-19 में चला गया। ऐसा नहीं है कि वहां हम लोग उठाते हैं उसकी कोई वैल्यू नहीं है, ऐसा भी नहीं है। सरकार के पास जाता है, सरकार को इसके ऊपर कार्रवाई करनी पड़ती है। सरकार को की जिम्मेदारी है कि वह सांसद को वो बताएं कि उसमें क्या आपने कार्रवाई की है। यह भी एक वहां पद्धति है। तो कुछ बातें ऐसी है कि लोगों की सीधे नजर में नहीं आती हैं, बट उसकी प्रक्रिया चलती रहती है और ये एमपी की जिम्मेदारी है कि जब तक वो समस्या हल ना हो उसको बार बार हम उठाएं और एक ना एक दिन उसकी समस्या का हल निकलता है। इसलिए ये सारी बातें समझने वाली है। મોહનભાઈ, હમણાં ઇલેક્શનનો માહોલ છે, ભાજપ અને જેડીયુમાં ડિફરન્શિએટ બિટવીન કરવું હોય લોકોએ મત આપવા માટે તો શું કરી શકે? ભાજપને મત આપે કે જેડીયુને મત આપે? લોકો પર ડિપેન્ડ કરે। નહીં તો તમે કયા મુદ્દા સાથે જોશો? તફાવત શું છે એ બેની અંદર? બીજેપી બી આ જ વાત કરે છે લોકહિતની, જેડીયુ બી આ જ વાત કરે છે અને કોંગ્રેસ નહીં, કોંગ્રેસે આરોપ ઉલટો કર્યો છે કે આ તો બીજેપી જેડીયુ બધા એક જ છે। જો અમારા નજરમાં જે બાબતો આવી છે वो 7 ટર્મથી એમપી છું, મારા 30 વર્ષ પાર્લામેન્ટમાં થયા છે। મને એવું લાગે છે કે અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિમાં લોકતંત્રના ઢબે જે કામ થવું જોઈએ, ચૂંટાયેલા પ્રતિનિધિ ઓની સાથે ચર્ચા કરીને જે કામ થવું જોઈએ એ પ્રમાણેની પદ્ધતિથી કામ થતું નથી। તો એ તો અપક્ષમાં બી રહીને બી થાય, જેના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઈ। અહીંયા ઘર તૂટી ગયા, ચાલ તૂટવા માટેની નોટિસ આપવામાં આવી, વીજળીના દર વધી ગયા, અમારે ત્યાં હાઉસ ટેક્સ 400 થી 500% વધી ગયો। તો આ સમસ્યા છે ને, તો આ સમસ્યાનો હલ કાઢવો જોઈએ ને, પણ હજુ સુધી નથી નીકળ્યો। તો એને સમસ્યાને હલ કરવા માટે કંઈક ને કંઈક રસ્તાઓ તો બનાવવા પડશે ને। અમે ચૂંટાયેલા છે તો ક્યાં સુધી ચૂપ બેસશો? તો આ બધી સમસ્યાના હલ માટેની આ વ્યવસ્થા છે અને અમને લાગે છે કે અમે જ્યાં આજે બેઠા છે ત્યાંથી અમને સમર્થન મળશે અને ત્યાંથી અમે સમસ્યાનો હલ કરશું। અમે मोहन भाई आपको लगता नहीं कि समस्या का पत्रकार इसमें सवाल कैसे कर सकता है? नहीं, लोगों के लिए कर रहा हूँ सर। जो समस्या है इसका हल सचिवालय से निकल सकता था। आपको भी सचिवालय कर लीजिए ना। आपकी बात, आपको भी सचिवालय मिला या कलेक्टर को मिला? मैंने तो हर बार चिट्ठी लिखी है। नहीं, रूबरू मिले क्या कभी? रूबरू मिला भी हो, बात भी हुई है, चिट्ठी भी लिखी है। રસ્તા પર ઉતરીને આંદોલન કેમ નહીં કર્યું? ઘણા એવા મુદ્દા હતા। હું ચૂંટાયેલો પ્રતિનિધિ છું, મારી પાસે સંસદ છે, મારી સાથે સરકાર છે, તો મારી કોશિશ એ હોવી જોઈએ ને સંસદમાં ઉઠાવું, સરકારને કન્વિન્સ કરવું, એ તો મારી ફરજ છે ને। મોહનભાઈ, આપને લાગે છે કે નીતિશ કુમાર આમાં તમને નીતિશ કુમાર સાથે જોડાયા પછી તમને આ સમસ્યા માટે સફળતા મળશે? ટૂંકમાં અમે નીતિશ કુમારજી સાથે ચર્ચા કરી અને ખાસ કરીને અમારા અધ્યક્ષે તો બધા જ મુદ્દા મૂક્યા અને એમનું જે રિએક્શન હતું, એમણે જે અમને કીધું, અને આમ પણ નીતિશ કુમારજીનો એક સ્વભાવ છે, મેં તો જોયા છે, એમને રેલવે મિનિસ્ટરમાં જોયા છે, મેં એમને જોયા છે એગ્રીકલ્ચર મિનિસ્ટર બન્યા હતા ત્યારે જોયા છે। બિલકુલ જમીની કામ કરવાવાળા વ્યક્તિ છે ને, નેતા છે। એમને એમ લાગે કે આ લોકહિતનું કામ છે, આમાં લોકોના हित संकળાયેલા છે, પ્રદેશ હિત માટે છે, તો તમને કોઈ દિવસ ના નહીં પાડશે। તમને એમ કહેશે કે અમે તમારી સાથે છે, ચાલો આપણે આ પ્રશ્નનો હલ કરીએ। એ સ્વભાવના વ્યક્તિ છે, એ એમની કાર્યશૈલી છે। પણ બધી લડાઈમાં છેલ્લે તો પ્રશાસક જ છે ને, પ્રશાસક તો રહેવાના જ છે અહીંયા, તો પછી કેમ હલ કરશો? કોઈ પણ રહેશે, અમને ક્યાં વાંધો છે? અમારે તો લોકોની સમસ્યા હલ કરવાની છે। અત્યારે તો હાલ વાંધો જ ચાલી ગયો છે। એક તો આ મુવમેન્ટ છે, અમારા પ્રશાસક સાહેબ સાથે થોડી ઝઘડો છે। हमारे तो समस्या हल करवानी मूवमेंट है, लोकतांत्रिक व्यवस्था बनावानी हमारी तो आ मूवमेंट है कि जेथी करीने लोकोनो समस्या उद्भवे नहीं, उद्भवे तो ओછી उद्भवे। જેટલું પાર્ટિસિપેશન ઇલેક્ટેડ મેમ્બર્સનું હશે પ્રશાસનમાં એટલી સમસ્યા ઓછી ઊભી થશે અને ઊભી થશે તો એનો જલ્દીથી હલ નીકળશે। એટલે દર્દ ઓછું આપે। ચલો